રહ્યા છો કે ભાંગ બનાવવામાં આવી છે અને અમારા સરપંચ રાજુભાઈ પોતે ભાંગની તૈયારી કરી રહ્યા છે અને ટૂંક સમયમાં હવે ભગવાનશ્રીનો અભિષેક કરવા જઈ રહ્યા છે અને આ ભાંગમાં સમજી રહ્યા છો કે 40 લીટર દૂધ નાખ્યું છે, 30 લીટર શેરડીનો રસ છે, સાથે સાથે તુરાના બી થોડાક ભૂજ માત્રામાં નાખ્યા છે, લાડો નાખ્યો છે અને 4 થી 5 કિલો જેટલા કાજુ બદામ, ખસખસના બી અને બીજી જે ભાંગમાં જે ઔષધિઓ જે આવે ગંગા છે એ બધી ઔષધિઓ પણ આમાં ભેળવી છે. એટલે ટૂંકમાં આમ પાવન પર્વ નિમિત્તે આપણે સૌ સાથે મળી અને ભગવાન શિવની મહાઆરતી કરીએ અને ભાંગની પ્રસાદી ગ્રહણ કરીએ. તો મારી સાથે જય બોલો હર હર મહાદેવ, હર મહાદેવ. શિવરાત્રિ નિમિત્તે બોરડા ગામ સમસ્ત અને અમારા સરપંચ રાજુભાઈ દ્વારા બપોરે મહાઆરતીનું આયોજન રાખેલ છે. તેમજ ભાંગ બધાને પ્રસાદી રૂપે ભાંગ પણ આપવામાં આવશે. તેમજ સાથે સાથે પ્રસાદી રૂપે શક્કરિયા, બાફેલા શક્કરિયા પણ બધાને જે ભાવિકો મહાઆરતીમાં આવે તે બધાને પ્રસાદી રૂપે મહાશક્કરિયાનું પણ વિતરણ કરવામાં આવશે. તેમજ ત્યારબાદ મહાઆરતી બાદ જે ગામના લોકો ભેગા થશે, સાથે મળી અને મહાદેવની આરતી સ્તુતિ કરશે. તેમજ રાત્રિના પ્રહરમાં અમારા યુવા મંડળ દ્વારા એવું આયોજન છે કે 4 પ્રહર રાત્રિના જે છે એ ભગવાન શિવનો મહાઅભિષેક કરવો અને મહામૃત્યુંજયનો યજ્ઞ અહીંયા મંદિરના પટાંગણમાં કરવાનું અત્યારે આયોજન છે. તો મહાદેવની કૃપા હશે તો ચોક્કસપણે રાત્રે આપણે મહાદેવના યજ્ઞનું આયોજન કરશું. જય સિયારામ, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર. છે તો તમામ લોકોએ પ્રસાદી લઈને જવાનું છે. પ્રસાદી લીધા વગર કોઈ પણ જશો નહીં.
ભાંગની તેમજ શકલિયાની પ્રસાદી છે તે તમામ ગ્રામજનોએ લઈને જવાનું છે. આજે શિવરાત્રી નિમિત્તે આ મારે લગભગ 6ઠ્ઠી કે 7મી લોટની છે ભાંગની, અને આજે ફૂલ ભાંગ પીધી છે. મહાદેવની કૃપાથી જે થાય, અને આ સોમભાઈ પીધો ને, પીધો. હર હર મહાદેવ. મહાદેવ.